પહેલાં તો હું એટલા બધી નજારો દેખાડતો પછી ધોરીઓ કરવા અને અંબાવાડી રોબર્ટ સામ કરવાનું દેખાડતો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. તો બધાને જય માતાજી, જય સિયારામ. આજ આપણે આવી ગયા છીએ સવારમાં આ વાડીનો નજારો જોવો તમે. પહેલાં તો હું એટલા બધી નજારો દેખાડ દઉં પછી આગળ વાત કરીએ. તો મહેનતી ભાઈ આવેલા હે આ વાડી આટો મારવા. કાં બધું પ્રદીપ આટો મારવા આવ્યો ને? હા એ હા પડે બસ. તો બધાએ ભોગી જશે આ વાડીએ અને અમે આવ્યા છીએ આ વાડીએ ઘાવરિયાને ધોરીઓ કરવા ને પાવા. કારણ કે વરસાદ હમણાં 2-3-4 જમણથી નહીં આવ્યો તો પાઈ દઈ. એટલે પહેલાં તો ટ્રેક્ટર રાખીને ધોરીઓ કરી નાખીએ, પોસું કરી નાખીએ, પછી ધોરીઓ કરી નાખીએ. ઓલ પણ હાથે કર્યું ને તો ના ધોરીઓ કરવો ને તો પાવડો કરવો ને તો અહીં લેવા આવ્યો પાવડો. આંબાવાડીને રોપા હે ને એમાં પીડ્યો હતો લેવા આવ્યો. તો હવે કાંઈક લઈ દો કાંઈક ધોરીઓ કરી નાખીએ. તો આવી રીતે આમ મારે લે કળમ જમો કળમ મારે લે કે તો આને ગલી પાડ લે ધોરીઓ થઈ જાય આમ થઈ જાય. હવે તો કાંઈક કરી નાખીએ. હાલો દોસ્તો, થઈ ગઈ છે મને ગરમીને બંધાઈ ગયો છે ધોર્યો. તો જુઓ આ રીતે આમ ધોર્યો બાંધી દે ઠેઠ સુધી. તો હવે મોટર ચાલુ કરવાની હતી. હવે હું તમને હોજ દેખાડવા લઈ જાઉં. અમારો હોજ આ છે, અમારો નનકોમ તો હોજ જુઓ તમને હું દેખાડું. જુઓ આ છે કે અમારો હોજ છે આવડા. આ બધું હોજ છે ભૂંગળું જરૂર અહીંયા આવેલું પાણી આવી છે. તો આમાં બધે આવી છે પાણી. નનકોમ તો હોજ જો કવડો છે પાછો. હાલો પાછો જો અવડો હોજ હે દેખાજો ને આખો વધ. તો અવડો અમારે નનકોમ તો વધ હે. કારણ કે અમે કે બહુ મોટો તો ન બનાવી, મોટો લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો. કારણ કે અમારે તો નાનું કામ તો વધ હોય. કારણ કે અમારે તો છૂટું પાણી લાતું હોય બનેતા સુધી. તો એક ધોરીઓ થઈ જાય એક પડાનો. પડું નાનું તો છે તો એટલું દેખાય ને એટલું વલપણ તો કપા. તો એટલું તો પડું હે. તો હવે બીજા ખેતરમાં ધોરીઓ કરવાને તો હું તમને ના દેખાડવા દઈ જાઉં ધોરીઓ. એટલે હજી તો કરવાનું બાકી છે પણ ના કરવાનો છે આમ. પડામાં કે 3 જગ્યાએ ધોરીઓ કરવાની. તો આપણું છે આવડું. તો આમાં એક આ હેઠે આમ ધોરીઓ કરવાનો. પછી એક અહીં વશમાં ધોરીઓ કરવાનો. એક વશમાં હાવ હાણાંગ ન જ આવતો ને વશમાં જે એક ટપક પાથરી લે ના જ એક ધોરીઓ કરવાનો. 3 ધોરીઓ થાય તો પછી ટપક પાથરવાનો. કારણ કે એક વાર તો પાવું પડે છે. તો ત્રણેય વી જાય તો ખોટું થાય. એટલે આખલે પાઈ દેવું ધોરીઓ કરીને પછી ટપક પાથરી દેવું. કારણ કે વાડીએ ટપકની પણ સુવિધા છે. તો એકવાર ધોરીઓ કરી નાખીએ. તો હાલો દોસ્તો અમે આવ્યા ઘાવરીઓ પાવા. તો વરસાદે ઝરમર કરીને પાઈ દીધું. તો અમારે કામ થઈ ગયું પૂરું. કારણ કે પાવા તમે આવ્યા તો વરસાદે પાઈ દીધું. તો એક ધોરીઓ નાખ્યો ને બીજા બધા ધોરીઓ બાકી છે. અને નેદવાનું બાકી રહી ગયા 15 તો એ બાકી છે. અને કોળીઓ બધી કાઢી નાખી છે. ને હવે પાછા બાજી ઓલી વાડીએ. કારણ કે નિશાળિયાને છોકરાનો ટાઈમ થઈ ગયો. નિશાળિયાને લઈને યાદ આવી ઓલી વાડીએ. પછી જમીન બળીને પછી જોઈ છે. હાલો દોસ્તો ઓલી વાડીએ લાવો વરસાદ આવી જાય. આ વાડી આ વાડી આવીને હું જો મોદા ડીઝલ લેવા. ડીઝલ લઈને આવ્યો છું ને. હવે હાંકવાનું છે કળમ. રીગવા વાવેલા ને લીંબુડીમાં એમાં કળમ હાંકવાની છે. તો હવે હાંકવા મળીએ. ખાઈ પીને નીરાય તેવા તાર થઈ ગયા ને હવે કળમ હાંકવા મળીએ. હાલો દોસ્તો અમે ચાલુ કરી દીધું ટ્રેક્ટર હાંકવાનું.
ટ્રેક્ટર રાખે છે ને હું આ ઊભો છું થોડા માલ હે જો થોડા મારે ઊભો છું ને પેલું ટ્રેક્ટર હાલે છે હાલો દોસ્તો કળમમાં હાલી ગઈ છે બધામાં અને અત્યારે મારવાને બેલી કારણ કે ઓલી જે સિંહો છે ને સિંહમાં બેલી મારવાની છે તો આ બેલી આખલા ટ્રેક્ટર હોય બોલો મારવાની એક જ તે ને કારણ કે એમાં સિંહો કોઈ રીતે નીકળતો નહીં જોટો એમ હાલતો નહીં બહુ બળ કરવું પડે એટલે ટ્રેક્ટર હોય એક બેલી બનાવીને નાખવાની છે અત્યારે તો અત્યારે આજ જઈને ફોન સાસુ મત દઉં પછી આવજે આખીને પછી મળી વાહ